राठवा गीताबेन वेचातभाई पेखड़िया पेखड़िया ग्रुप महिला विकास गृह उद्योग सहकारी मंडली 2004 માં એનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું। એમાં હું મંત્રી તરીકે કામ કરું છું અને 2007 માં અંબરચરખા 7 અમે લાવ્યા। પછી બેરોને તાલીમ આપી। પછી એને જોઈને પાછી બીજી બેનની પણ માંગણી હતી એટલે પાછા 50 લાવ્યા 25। પછી એ બેનોને તાલીમ આપી। પછી બીજી બેનોને એવું હતું કે અમને બી ઘર બેઠા રોજગારી મળે એવું કંઈક કરો એટલે પછી પાછાની માંગણી કરી। તો 2010 માં પાછા બીજા 50 ચરખા એટલે 100 ચરખા થઈ ગયા। તાલીમ આપીને પછી બહેનોને એવું કે અમને ઘરે તમે ચરખો આપી દો તો અમે ઘરનું કામ કરીએ અને ખેતીનું કામ કરીએ અને સમય બચે એ ટાઈમ મળે અમે સૂતર કાચીએ એટલે અમને રોજગારીમાં પણ થોડો વધારો થઈ જાય એમ। એટલે બહેનો પેલા બજારનું કામ કરતા હતા પણ ઘરે ચરખા આપી દીધા એટલે બેન તમે 5 થી 7,000 8,000 નું કામ થઈ જાય। મારું નામ રાઠવા કૈલાસબેન રાજેશભાઈ। ઘર ખાવા બનાવવાનું વાહિદ વાળવાનું બધું કામ કરીને નવરાઈએ તા ફેરવીએ અમે। મહિને 7-8 કોણ બને અમારે। તો 3 મહિના થાય ને તા માલ જાય એટલે 10-15,000 આવે પગાર। તઈથી નાખે ખાતામાં અમારે ખાતામાં। તો પૈસા ને અમે લાવીને ઘરમાં કામ વાપરીએ બધું। અમે બુટી લીધી ને મંગળસૂત્ર સડા ને એવું બધું લઈ આવડે અમારે નાનું વસ્તુ 10-15,000 આવે તા થોડા વાપરીએ ને થોડાક મેકીએ રાખીએ। બેન ને અહીંથી કાચું મટીરિયલ અમે આપીએ એમાં પૂરું થઈ જાય। વારો લઈને આવે 10 દિવસે વારો લઈને આવે, કોઈ બેન 20 દિવસે લઈને આવે। જેવું કાતે ને એનો માલ 7 કે 8 કિલો અમે પૂણી આપીએ કેવાય બેનને। પછી કોઈ બેન 3 કે 4 કિલો મહિનાનું કંટાળે એની પાસે હોય જ કહેવાય। એટલે પૂરું થાય અને પાકું મટીરિયલ અમને આપી દે ને જે કોણ ખરા ને એ આપણને ઉદ્યોગ ભારતી ગોંડલ કરે ને ત્યાંથી આપણને આપે એ લોકો। ત્યાંથી આપે એટલે બેનો અહીંથી પછી જેટલી જરૂરિયાત હોય એટલું લઈ જાય એમની પાસે અને માલ તૈયાર થઈ જાય। અહીંથી તૈયાર થાય એટલે અમે ઉદ્યોગ ભારતી ગોંડલને મોકલાવી દઈએ। એ લોકો લઈ લે અને જેવું બેનનું કામ હોય એવી રીતના એ બેનના ખાતામાં પૈસા આપી દે। મારું નામ છે રાઠવા ભૂરીબેન વેચાતભાઈ, ગામ જાંબા, તાલુકો કમાડ। મેં અમરચરખાનું કામ કરું છું। એમ 10-15 વર્ષ જેવા થઈ જશે અને ખેતીવાડીનું કામ કર્યા પછી અમે સમય કાઢીને અમરચરખાનું કામ કરીએ છીએ। તો પહેલા અમને મહિને પેમેન્ટ મળતું હતું, હવે અમને 3 મહિને મળે છે। 10 દિવસે પહેલા જમા કરાવતા ને હવે મહિને જમા કરાવીએ છીએ। હવે હમણાં અમારે બધું કામ કાઢીને કરીએ ને એટલે અમને 12-13,000 નું કામ થાય છે 3 મહિને। મહિનામાં અમારે થાય કામ કાઢીને કરીએ એટલે થાય 4-5 રીંગ થાય। આ ખેતીવાડીનું બધા અમારે આવા જવાનો બધો ખર્ચ બધું એમાં જ અમે ચલાવીએ છીએ। અમારે બહાર કઈ જવાય એવું છે નથી। પેલા કને સીધા મળતા હતા, હવે બેંકમાં જમા થાય। અમારે જાતે બધું ખેતીવાડી કરવાનું બધું જાતે કરવાનું એટલે અમે આ ઘર બનાવ્યું, છોકરાના લગ્ન કર્યા એટલે આ મચરકા ચલવીને અમે આ બધું કરીએ છીએ। મારું નામ રાઠવા વિનાબેન રાજેશભાઈ, ગામ ભેખડિયા। ભેખડિયા ગ્રુપ મહિલા વિકાસ ગૃહ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડમાં હું પ્રમુખ છું। હવે અમારી મંડળીમાં 180 સભ્યો છે। 3 ગામોની મંડળી છે, ભેખડિયા, જાંબા, ચીપાણ। અમે 2004 માં રજીસ્ટ્રેશન કરાયું। એમાં અમરચરખાનું જે 2007 માં શરૂ કર્યું। જે સૂતર કાતીને બેનો જમા કરે છે અહીંયાથી ગોંડલ મોકલે છે તો એમને જે રોજગારી મળે છે તો ઉદ્યોગ ભારતી ડાયરેક્ટ બહેનોના ખાતામાં જમા કરે છે પૈસા। એમને જે MDA ફંડ, કલ્યાણ ફંડ એ અમદાવાદ બેંક છે એમાં જમા થાય છે અને એની આરટી સહાય છે તે ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ અમદાવાદથી બહેનોના ખાતામાં જમા થાય છે। અત્યાર સુધી અમે બહેનોને 3 કરોડ ઉપરની રોજગારી ચૂકવી રહ્યા છીએ। હવે જે બહેનો સૂતર કાતીને એમના ઘરમાં ઘરના વપરાશ માટે અને કોઈક બહેનોએ બોર કરાવ્યો, કોઈ બહેનોએ મકાન બનાવ્યું, બાળકોને ભણવાનું ને આ બધા ખર્ચ માટે વાપરી રહ્યા છે। હવે જે આજુબાજુની બહેનોને જેને રોજગારી મેળવવી હોય તો અમારી મહિલા મંડળીમાં પહેલા સભ્ય બનવું પડે। એમાં દાખલ ફી 5 રૂપિયા અને સભ્ય ફી 50 રૂપિયા એટલે કુલ 55 રૂપિયા ભરી સભ્ય બનવાનું। હવે ચરખા માટે ભેખડિયા મહિલા મંડળીમાં તાલીમ લેવું પડે। એ બહેનોને અમે શીખવાડીએ, શીખી જ્યાં પછી એમને ઘરે આપીએ અને સૂતર કાતી ને પછી અહીંયા જમા કરાવવા આવે। હવે જે 7 નંબર ચરખા છે એના